નમસ્કાર મિત્રો, રેશન કાર્ડ ધારકો માટે ઓગસ્ટ મહિના સુધીનું અનાજ વિતરણ, દાળ, ચણા અને ખાંડ પણ મળશે. તો રેશન કાર્ડ ધારકોને જે છે ચોમાસાની સિઝનના કારણે જે જુદા જુદા રાજ્યોની અંદર એટલે કે જે છે ભારતના વાત કરીએ તો મોટાભાગના રાજ્યોમાં જે છે ગવર્મેન્ટ દ્વારા જે છે એવો નિર્ણય લેવામાં આવ્યો હતો કે પૂરની પરિસ્થિતિના કારણે જે છે અનાજનું વિતરણ એડવાન્સમાં કરી દેવામાં આવે, બરોબર છે, જેથી કરીને જે ગરીબ લોકો જે છે એને અનાજ મળી જાય, બરોબર છે. કોઈ પણ જે છે ચોમાસાની પરિસ્થિતિના કારણે પૂરની કે એવી કોઈ પણ પરિસ્થિતિ આવે ચોમાસાના કારણે તો એ લોકોને જે છે મુશ્કેલી ના પડે, અને એના કારણે જે છે ગુજરાત સરકારે પણ એ નિર્ણય લીધો હતો અને જે છે અનાજ એડવાન્સમાં ગુજરાત સરકાર પણ આપી રહી છે. તો એની અંદર તમે જોયું છે આની આગળના મહિનાની અંદર તમને ડબલ અનાજ મળ્યું છે, અને જે લોકોને જે છે નહીં મળ્યું હોય તો એ લોકોને જે છે હવે જે છે ડબલ અનાજ મળશે. એટલે કે જે છે આ મહિનાની અંદર એ લોકોને ત્રણ મહિનાનું પણ અનાજ મળી શકે છે. ટોટલી જે છે ગવર્મેન્ટ દ્વારા એવી જાહેરાત કરવામાં આવી હતી કે ઓગસ્ટ મહિના સુધીનું અનાજ મળશે. તો તમારે એ ખાસ ધ્યાને રાખવાનું છે, એ ચેક કરી લેવાનું છે કે તમને જે છે કયા મહિનાનું અનાજ મળે છે, બરોબર. તમારું રેશન કાર્ડ હોય એમાં જે છે એ લોકો જે સપ્લાયર હશે એમાં સાઇન કરશે, તો એમાં કયા મહિનાની અંદર સાઇન કરે છે એ ચેક કરી લેવાનું રહેશે, અને તમારે જે મહિનાનું બાકી હોય તો એ તમારે જે છે લઈ આવવાનું રહેશે, બરોબર છે. તો એ ખાસ તમારે એક ચેક કરી લેવાનું રહેશે. આજના વિડીયોની અંદર આપણે જે છે તમને જે છે જૂન મહિનાની અંદર જે છે કેટલું રાશન જે છે મળશે, અને ખાસ કરીને હવે જે છે રેશન કાર્ડ ધારકોને દાળ, ચણા પણ મળે છે, અને જે બીપીએલ રેશન કાર્ડ અને અંત્યોદય રેશન કાર્ડ ધારકો હોય છે એને ખાંડ પણ મળવાપાત્ર રહે છે. તો તેના જથ્થા વિશેની જે અપડેટ થઈને જે જથ્થો આવેલો છે તેના વિશેની વાત કરીશું. તો વિડીયો છેલ્લે સુધી જોવો, અને જો તમે અમારી આ ચેનલ પર નવા હોય તો ચેનલને છે જરૂરથી સબસ્ક્રાઇબ કરી નાખજો. સૌપ્રથમ મિત્રો વાત કરીએ PHH એટલે કે પ્રાયોરિટી હાઉસ હોલ્ડ એપીએલ જે રેશન કાર્ડ ધારકો હોય છે તે લોકોને જે છે જૂન મહિનામાં મળવાપાત્ર જથ્થાની, તો આ જથ્થો જે છે અપડેટ થઈને આવ્યો છે. આની પહેલાં મેં તમને જે વિડીયોની અંદર જે જથ્થો જણાવ્યો હતો એમાં જે છે તમને આ રીતનું જે છે અનાજ જોવા મળ્યું નહોતું. તેમાં તમને જે છે તુવેર દાળ અથવા તો ચણા જોવા મળ્યા નહોતા, અને ઘઉં અને ચોખાનો જથ્થો પણ તમને જે છે જોવા મળ્યો નહીં હોય. પરંતુ અત્યારે જે છે આ જથ્થો અપડેટ થઈ ગયો છે. તો તમે અત્યારે અહીંયા જોઈ શકો છો, તમારી પાસે જો એપીએલનું કાર્ડ હોય અને NFSA હોય, એમની અંદર NFSAનો તમારે સિક્કો લાગેલો હોય તો એમાં સૌપ્રથમ તમે જોઈ શકો છો આખા ચણા, અને અહીંયા તમે જોઈ શકો છો જૂન 2025માં જે છે ચણાની 100% મુજબની ફાળવણી કરવામાં આવેલ છે. તો તમને ડબલ અનાજ મળ્યું છે, એમાં તમને ચણા ના મળ્યા હોય તો આ મહિનાની અંદર તમારા જે જૂન મહિનાના ચણા આવી ચૂક્યા છે. તો તમે જે છે ચણા ના મળ્યા હોય તો તમે ચણા અને જે છે અહીંયા તમે જોઈ શકો છો દાળનો જે છે વિતરણ કરી દીધું છે સરકારે. તો એ બે વસ્તુ તમારે બાકી હોય, ડબલ અનાજ મળી ગયું હોય પણ એ બે વસ્તુ બાકી હોય તો તમે જે છે તમારા રેશનની શોપ પર લેવા જઈ શકો છો, બરોબર છે. તો ચણાની વાત કરીએ તો 1 કિલો અને 30 રૂપિયાના ભાવે. ત્યારબાદ જે છે PHH ઘઉં અહીંયા તમે જોઈ શકો છો જૂન 2025, બરોબર છે. તો એ વ્યક્તિ પ્રમાણે મળતા હોય છે. આ રેશન કાર્ડની અંદર 4 સભ્યો છે, તો એ રીતના જે છે ઘઉં પ્રતિ વ્યક્તિ 2 કિલો મળતા હોય છે. તો અહીંયા તમે જોઈ શકો છો 8 કિલો. ત્યારબાદ જે છે ચોખાની વાત કરીએ તો અહીંયા તમે જોઈ શકો છો ફોર્ટિફાઈડ ચોખા જૂન 2025, અને એ જ છે પ્રતિ વ્યક્તિ 3 કિલો મળતા હોય છે, તો 4 તેરીને 12 કિલો. ત્યારબાદ તુવેર દાળ, અને એની જે છે 100% રેગ્યુલર ફાળવણી કરવામાં આવેલી છે, અને એ જે છે 1 કિલો અને 50 રૂપિયાના ભાવે મળશે. અને ત્યારબાદ જે છે ડબલ ફોર્ટિફાઈડ મીઠું 1 કિલો અને 1 રૂપિયાના ભાવે, બરોબર છે. તો આ રીતના જે છે એપીએલ રેશન કાર્ડ ધારકોને જૂન મહિનાની અંદર જે છે અનાજ મળવાપાત્ર રહેશે. ખાસ કરીને તમારે એ જ રેશન કાર્ડની અંદર ચેક કરી લેવાનું રહેશે કે તમને કયા મહિનાનું અનાજ મળ્યું છે. એ તમારે કઈ રીતે ચેક કરવાનું છે, તમારો જે રેશન કાર્ડવાળા જે રેશનની ડીલરો છે, બરોબર છે, તો એ રેશન કાર્ડની અંદર કયા મહિનાની અંદર સાઇન કરે છે, બરોબર છે, એ તમારે ચેક કરી લેવાનું રહેશે. એની ઉપર તમને ખ્યાલ આવી જશે કે કયા મહિનાનું તમને રાશન મળે છે. કારણ કે ઓગસ્ટ મહિના સુધીનું તો વિતરણ જે છે આ જ રીતે થવાનું છે, ડબલની રીતે, બરોબર છે. જે ડબલ તમને મળે છે એ જ રીતે થવાનું છે. એની સપ્લાય પણ જે છે ગવર્મેન્ટ દ્વારા કરી દેવામાં આવી છે. ત્યારબાદ મિત્રો આગળ વાત કરીએ તો બીપીએલ રેશન કાર્ડ ધારકો માટે જૂન મહિનામાં મળવાપાત્ર જથ્થાની, તો અહીંયા તમે જોઈ શકો છો જૂન 2025માં જે બીપીએલ રેશન કાર્ડ ધારકો હોય છે એને, તો એમાં જે છે 1 કિલો અને 30 રૂપિયાના ભાવે ચણા. ત્યારબાદ જે છે એ લોકોને પણ ઘઉં મળતા હોય છે, એમાં પણ જે છે સભ્ય પ્રમાણે મળતા હોય છે. તો અહીંયા તમે જોઈ શકો છો 8 કિલો, અને ચોખા જે છે અહીંયા તમે જોઈ શકો છો 12 કિલો, બરોબર છે. તો એ રીતના એ લોકોને
ઘઉં અને ચોખા મળવાપાત્ર રહેશે। ત્યારબાદ તુવેર દાળ પણ બીપીએલ રેશન કાર્ડ ધારકોને મળવાપાત્ર રહેશે 1 કિલો અને 50 રૂપિયાના ભાવે। ત્યારબાદ જે છે ખાંડ મળવાપાત્ર રહેતી હોય છે બીપીએલ રેશન કાર્ડ ધારકોને। તો અહીંયા તમે જોઈ શકો છો બીપીએલ ખાંડ જૂન 2025માં જે છે 100%ની ફાળવણી બીપીએલ રેશન કાર્ડ ધારકો માટે પણ કરવામાં આવી છે ખાંડની, અને એ જે છે 1.4 બરોબર છે। તો એ વ્યક્તિ પ્રમાણે મળતી હોય છે અને એ જે છે 22 રૂપિયાના ભાવે પ્રતિ કિલોએ મળશે। ત્યારબાદ જે છે મીઠું 1 કિલો અને 1 રૂપિયાના ભાવે। તો આ રીતના બીપીએલ રેશન કાર્ડ ધારકોને જે છે આટલો જથ્થો મળવાપાત્ર રહેશે। ત્યારબાદ મિત્રો વાત કરીએ તો અંત્યોદય રેશન કાર્ડ ધારકોને જૂન મહિનામાં મળવાપાત્ર જથ્થો, તો એની અંદર વાત કરીએ તો એ લોકોને પણ આખા ચણા મળવાપાત્ર રહેશે 1 કિલો અને 30 રૂપિયાના ભાવે। ત્યારબાદ જે છે ઘઉં જે છે 15 કિલો। ત્યારબાદ જે છે ચોખાની વાત કરીએ તો એ લોકોને કાર્ડ દીઠ મળતા હોય છે ઘઉં અને ચોખા, તો એ જે છે ચોખા જે છે 20 કિલો અને ઘઉં જે છે 15 કિલો। તુવેર દાળ જે છે 1 કિલો 50 રૂપિયાના ભાવે, અને એ લોકોને ખાંડ પણ મળતી હોય છે, તો એ જે છે 1 કિલો અને 15 રૂપિયાના ભાવે, અને મીઠું જે છે એ 1 કિલો અને 1 રૂપિયાના ભાવે। હવે આની અંદર આપણે વાત કરીએ મિત્રો ડબલ અનાજ જે લોકોને જે છે મળશે, તો દાખલા તરીકે તમારે અંત્યોદયનું કાર્ડ હોય તો તમને જે છે ઘઉં જે છે દાખલા તરીકે 15 કિલો 1 મહિનાનું મળે બરોબર, તો એ રીતના 2 મહિનાના તમને મળવાનું હોય છે બરોબર છે। ડબલ અનાજ મળશે તો ટોટલ 30 કિલો ઘઉં મળશે બરોબર છે। જો એક સાથે 3 મહિનાનું મળશે તો 15 તેરીને 45 કિલો ઘઉં મળશે। તમારે આગળના મહિનામાં ના મળ્યું હોય અને એવું થઈ શકે કે એક સાથે 3 મહિનાનું પણ તમને જે છે મળી શકે। ઓગસ્ટ મહિના સુધીનું મળશે તો 3 મહિના સુધીનું પણ મળી શકે બરોબર। તો એમાં તમને જે છે એક સાથે 3 મહિનાનું મળે તો તમારે એ રીતના તમારી ગણતરી કરી લેવાની કે 15 કિલો 1 મહિનાનું હોય તો 3 મહિનાનું જે છે 45 કિલો મળે બરોબર છે। 15 તેરીને 45 કિલો એ રીતના તમારે જે છે કેટલું મળશે એની ગણતરી કરી લેવાની રહેશે। તો મિત્રો આજના વિડીયોમાં બસ આટલું જ। આશા રાખું છું કે સમગ્ર માહિતી તમને પસંદ આવી હશે। જો આ માહિતી તમને પસંદ આવી તો વિડીયોને જરૂરથી એક લાઇક કરી દેજો। અમારી ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી તમારા જરૂરી પરિવારજનો અને મિત્રોની અંદર આ માહિતીને જે છે શેર કરી દેજો। આભાર।